સુરક્ષિત ગુજરાતમાં હવે સરકારી અધિકારીઓ પણ સુરક્ષિત નથી, કારણ કે ગેરકાયદેસર રેતીના ધંધા સામે કાર્યવાહી કરવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર જ ખનીજ માફિયાઓએ હુમલો કરી દીધો અને લાકડીઓ અને પાઇપ વડે એવો હુમલો થયો કે અધિકારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી ગઈ છે. સાવરકુંડલામાં બનેલી આ ઘટના ખનીજ માફિયાઓના વધતા આતંકનો જીવતો પુરાવો બની ગઈ છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધજડી ખાંભા માર્ગ પર ખાણ ખનીજ વિભાગની ટીમ ગેરકાયદેસર રેતીના ખનન સામે કાર્યવાહી કરવા માટે પહોંચી હતી. માહિતીના આધારે અધિકારીઓ રેતી ભરેલું એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ ટ્રેક્ટર પકડાતા જ જમીનના ખનીજના જે માફિયાઓ છે જે ઉશ્કેરાઈ ગયા અને થોડા જ સમયમાં કેટલાક શખ્સોએ ખાનગી વાહનના ઘટના સ્થળે પહોંચ્યા અને ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. વાત એટલી વધી ગઈ કે માફિયાઓએ સીધો હુમલો કરી દીધો અને હુમલાખોરોએ લાકડીઓ અને લોખંડના પાઇપ વડે સરકારી કર્મચારીઓને નિશાને બનાવ્યા અને હુમલો એટલો અચાનક બેફામ હતો કે અધિકારીઓને પોતાનો બચાવ કરવાનો પણ સમય નહીં મળ્યો. હુમલામાં અમરેલી ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટર કાનાભાઈ સોલંકી તેમજ ગાર્ડ નલિનભાઈ બગડા અને મુકેશ જોશીને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટના બાદ ત્રણેય ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે સમયસર સારવાર મળતા વધુ કોઈ મોટી દુર્ઘટના ન મળી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના માત્ર 3 કર્મચારીઓ પર થયેલો હુમલો નથી, પરંતુ સરકારી ફરજ બજાવતા અધિકારીઓ પર થયેલો સીધો હુમલો છે. જો ગેરકાયદેસર ધંધો રોકવા ગયેલી ટીમ પર જ આ રીતે હુમલો થઈ શકે તો સામાન્ય નાગરિકોને કેટલી હદે સુરક્ષિત છે તેવો પ્રશ્ન જરૂરથી બની શકે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેરકાયદેસર રેતીના ખનન વર્ષોથી ચાલી રહ્યું છે. તેના કારણે અનેક વખત વિવાદો પણ થયા છે, છતાં ખનીજ માફિયાઓનો આતંક ઓછો થવાના બદલે વધતો જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તરત જ હરકતમાં આવી ગઈ. અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી. હુમલા કરનારને તમામ લોકોને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે. પોલીસ આસપાસના વિસ્તારના પુરાવા અને અન્ય માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ખનીજ માફિયાઓના વધતા આતંક સામે અને તેમની બેખૌફ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું ગેરકાયદેસર ખનનના ધંધા પર ખરેખર કડક કાર્યવાહી થશે કે સરકારી કર્મચારીઓ પર હુમલા કરનારા આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવશે, કે પછી આ ઘટના પણ અનેક કેસોની જેમ ફાઇલોમાં દબાઈ જશે અને સ્થાનિક લોકો અને વિવિધ વર્ગો હવે માંગ કરી રહ્યા છે કે માત્ર હુમલાખોરોની ધરપકડ પૂરતી નથી, પરંતુ સમગ્ર ગેરકાયદેસર ખનનના નેટવર્કને તોડી પાડવામાં આવે અને ખનીજ માફિયાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. કારણ કે જો આ સરકારી અધિકારીઓ સુરક્ષિત નથી આપણા ગુજરાતમાં, તો આવતીકાલે સામાન્ય લોકો પણ આવા તત્વોના નિશાના પર આવી શકે છે. અને સૌથી બધાની જે નજર છે એ પોલીસ અને વહીવટી તંત્રના આ હુમલા પર આરોપીને કેટલા ઝડપીથી કાયદાના સંકજામાં કસવામાં આવે છે, ગેરકાયદેસર ખનન સામે કેટલી અસરકારક કાર્યવાહી થાય છે. આવી જ વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.